પ્રાણીન ફાઉન્ડેશનના કાર્યકર્તાઓએ પીછો કરી દંપતીને ઝડપી પાડ્યું। છાણી જીએસએફસી બ્રિજ પાસે ગૌમાંસ સાથે દંપતી ઝડપાયું। વડોદરા શહેરના છાણી વિસ્તારમાં ગૌમાંસની હેરાફેરી કરતા દંપતીને આજે પોલીસ દ્વારા પ્રાણીન ફાઉન્ડેશનના પ્રમુખ સહિતના કાર્યકર્તાઓની મદદથી રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યું છે। જીએસએફસી બ્રિજ પાસે મહિન્દ્રા શોરૂમ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે મોપેડની તપાસ કરતા તેમાંથી 37.650 કિલો શંકાસ્પદ માંસ મળી આવ્યું છે। એફએસએલ રિપોર્ટમાં તે ગૌવંશનું માંસ હોવાનું બહાર આવતા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। મળતી માહિતી મુજબ પાલેજ તરફથી દંપતી મોપેડ પર શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો લઈને વડોદરા તરફ આવી રહ્યું છે, જેથી પ્રાણીન ફાઉન્ડેશનના કાર્યકર્તાઓએ તેમનો પીછો કર્યો। ફાઉન્ડેશનના પ્રમુખ નેહાબેન પટેલ દ્વારા કંટ્રોલ રૂમમાંથી માહિતી અપાઈ કે એક વ્યક્તિ મોપેડ પર ગૌમાંસ લઈને જઈ રહ્યો છે। આ માહિતીને આધારે છાણી પોલીસ તથા ગોરવા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પોલીસે જીએસએફસી બ્રિજ પાસે શંકાસ્પદ ટુ વ્હીલરને રોકી તપાસ કરતા ગાડીની ડિક્કી તથા આગળના ભાગમાં પ્લાસ્ટિકની થેલીમાંથી માંસનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે બંને શખ્સોને ઝડપી છાણી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે। પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાનું નામ ઈશુબ ગુલામ કુરેશી રહેવાસી નવાયાર્ડ રસુલજીની ચાલ ફતેગંજ હોવાનું જણાવ્યું હતું। તેમની સાથે તેમની પત્ની મુમતાજબેન પણ હાજર હતી। પોલીસે વેટરનરી ડોક્ટરની હાજરીમાં માંસના સેમ્પલ લઈ સુરત એફએસએલ લેબોરેટરી ખાતે પરીક્ષણ ખાતે મોકલ્યા। મળેલા રિપોર્ટમાં સેમ્પલ ગૌવંશનું માંસ હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ પોલીસે 37.650 કિલો ગૌમાંસ, 10,000 તથા ટુ વ્હીલર મોપેડ 20,000 એમ કુલ મળીને 30,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે આજે છાણી પોલીસે આરોપી ઈસુબભાઈ કુરેશી તથા તેમની પત્ની મુમતાજબેન વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમન 2011 તથા સુધારા 2017ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। નમસ્કાર, હું નેહા પટેલ પ્રાણીન ફાઉન્ડેશનથી અમારા વોલેન્ટિયર્સ। આજ રોજ અમને ઇન્ફોર્મેશન હતી કે ગૌમાંસ આવવાનું છે વડોદરા, અને આ જે બાઇકવાળા હતા યુસુફ અને એનું નામ છે મુલતાન બેનનું નામ, એ બંને ગૌમાંસ લઈને આવે છે। તો એ રીતના અમે વોચ રાખી અને વડોદરા પોલીસ કંટ્રોલને ફોન કર્યો અને પોલીસ તરત જ આવી ગઈ હતી, છાણીની પોલીસ અને ઓફિસર્સે ખૂબ મદદ કરી। અહીંયા પીઆઈ આરએલ પ્રજાપતિ સાહેબ છે અને પોલીસ સ્ટેશન છાણી પોલીસ સ્ટેશનને ખૂબ સહકાર આપ્યો, જેમ હંમેશા આપે છે વડોદરા પોલીસ। અને આમાં ગૌમાંસ છે, યુસુફે કબૂલ કર્યું છે કે આ ગૌમાંસ છે અને એક્ટિવા એક્સેસ છે, ગાડી નંબર છે GJ6F1523। એમાં ગૌમાંસ હતું, ડિક્કીમાં પણ ગૌમાંસ હતું અને આગળ પણ ગૌમાંસ હતું પહેલાં તો, અને એને કબૂલ કર્યું કે બેન મારી પહેલી વાર આ ભૂલ થઈ છે, મને માફ કરી દો, હું મારા પ્રસંગ માટે લઈ ગયું, તો પણ જુઠ્ઠું બોલે છે। અહીંયા વેચવા માટે જ લાવે છે નવાયાર્ડમાં ગૌમાંસ, અને રીઢો ગુનેગાર છે કેમ કે 2 વાર અગાઉ પકડાયો છે ગૌમાંસમાં। એટલે મારી સરકારને પોલીસને રિક્વેસ્ટ છે કે આના ઉપર સખ્ત કાર્યવાહીને ગુસ્સી ટોક લગાવે જે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે। તો આ ગૌમાંસનો રીઢો ગુનો, આને કોઈ ફરક નથી પડવાનો, એટલે એને સખ્ત સજા થવી જોઈએ। ધન્યવાદ, થેન્ક યુ।